हेलो दोस्तों, स्वागत है तमारो मारा नवा ब्लॉग में। तो આપણે આવી ગયા છે બળદ પાવા આવી ગયા છે। ઓ બળદ પાણી પી લીધું। હવે આપણે જો આપણે હાંકવાનું છે હાથી આમાં હાંકવાનું છે અહીંયા। એટલે આપણે હાથી જોઈ લઈએ। હવે એ હલે લે કેવી રીતના હલે છે આપણે આમાં હાથી હાંકવાનું છે, રપટો હાંકવાનું છે હલે। तो આપણે है ने रपटो कम्प्लीट कर लीधो है, खाली हाथी जोड़ी चालू ज करवानुं रह्युं। हवे तो આપણે हाथी जोड़ी लीधुं, कम्प्लीट थई गयुं। हवे है ने આપણે चालू कर दઈએ हाथी हांकवानुं। डंगणुं मुकाई गयुं, हाथी जोड़ाई गयुं। अरे આપણો ખરાબ ગયો આપણો। हो हाल हालता थई गया बड़धुं। हवे ये हालो आडे धड़ जा दे आज फरे पासी फरे वरी कंईक वजन घटो है। डंगणुं उपाड़वुं जो है, आ डंगणुं उपाड़ लो। આપણે ડંગણું મૂકી ચાલુ કરી દીધું એમને। મેકલ ધારો જેવો જાય છે એ આપણે દઈ દીધો બળદને પોરો ને આપણે હાલવા માંડ્યા પાણી પીવા। પાણી પીને પછી કરીએ હોય ચાલો। આપણે પાણી પી લેવું ને તો બળદને પોરો થઈ ગયા છે। એટલે કેમ જઈ ઓલી જઈ ધમકી આપણે હવે છે ને પાણી પી ચાલુ કર્યું પાછું હાથી હાંકવાનું। એ આપણે પાણી પી પોરો ખાઈ લીધો બળદે ને હવે હાલવા માંડ્યા અહીં ચાલુ થઈ ગઈ। જો એ લે એમ રાહ એ ચાલુ થઈ ગયો હાથી। આપણે કમ્પ્લીટ હાથી હાલી ગયો આખા પડામાં। હાથી હાલી ગયો બળદ પૂગી ગયા હેઠે। જો હાંકી નાખ્યું હે કમ્પ્લીટ હાવ। એ બળદ છોડીને પાઈને બાંધી મૂકીને પછી ચરો નાખી દઈએ ને પછી આપણે હાવ નવરા સૂઈ જાય। એ બપોરના 12 વાગ્યા છે। 12 વાગી ગયા, 12 વાગે હાલી ગઈ, 2 કલાક થઈ। આપણે છે ને બળદને ચરો નાખી દીધો। જો બળદ ચરો ખાવા માંડ્યા, પોતાનો નથી ખાતો, ઓલાનો ચરો ખાવા જાય। હવે આપણે થઈ ગયા નવરા, 12 વાગી ગયા। હવે સુઈ જાય આપણે। આપણો જો ખાટલામાં પડ્યો સેટઅપ એની માથે ચડીને સુઈ રહ્યું અહીં ને। આવ્યા હતા વાડીએ ચક્કર મારવા। ગુંદરી જેવા કવડી થઈ। આ 4-5 દિવસે વાવી હતી વરસાદ મોર એટલે વરસાદ વયો ગયો તે પછી પાછી વાવી હતી ગુંદરી જેવા આવ્યા જેવો કકવડી થઈ ગઈ। દેખાય યારું ક્લિયર કરવી જો ક્લિયરિટી જો આયરી હારું દેખાય। અવળી ગુંદરી થઈ પછી અવળી ગુંદરી થઈ, ગુંદરી જેવા આવ્યા હતા આપણે। હવે અત્યારે તો ગુંદરી જોઈને પાછા ઘરે ભાગી જાઉં। આપણે થઈ ગયા નવરા। તો આપણે છે ને કઈ કે ગામમાં વાળ કપાવવા કમ્પ્લીટ વાળ કપી નાખી થોડા બહુ ઓડા થઈ ગયા છે। જઈલિયા ઓરડા થઈ ગયા છે। વાળ કપાવવા આવ્યા હતા ગામમાં જાય હોય જો હાઈલા જાય ધીરે ધીરે 5 વાગ્યા। અત્યાર સુધી તો આપણે માંડી ચોકી ફેરી થોડી જતી કાંધા પીસાની ને એવી પછી આણી જાયેલી ગામમાં આપણે। ચાલો આપણે હવે છે ને ગામમાં ભાગી જઈએ। હવે આપણે માંડી ઉકલતી નથી, આપણે ગામમાં હાલવા માંડ્યો। અડધે પૂગી ગયો હોય આમ, અડધે હમણાંથી હાલતો થઈ ગયો તો આડે ધડ જાયું। વાળ કપાવી આવ્યું કંઈક આમ વડા બહુ થઈ ગયા તો વાળ ને કાઢીને કરાવી આવી। આપણે વાળ કાપી એટલે
ગામમાંથી આવતા રહીએ ઘરે પૂગી ગયા તો ઘરે અડધે પૂગી ગયા. અડધેથી આપણે ગામની બહાર આવીને વિડીયો બનાવ્યું કે આપણી પાસે અટાણે કાંઈ છે નહીં, ગામવાળા હે બધા, એટલે ગામની બહાર આવીને વિડીયો બનાવ્યું. તો આપણે ગામથી આપણે કેટલા ખબર 1.5 કિલોમીટર જેટલા છેટા હોય. હવે આપણે જઈએ છીએ ઘરે અટાણે. તો ઘરે જઈ કંઈક આડાવરું કરશું અટાણે. આપણે હવે હે ને ઘરે પૂગી ગયા હોય. જો હમ ઘર દેખાય, હમ ઘરે પૂગી ગયા. આપણે ઘરે પૂગી ગયા. હવે ઘરે જઈ અને પછી આપણે જવાશે ટ્રેક્ટર લઈને હલર લેવા. હલર લેવા જાઉં આપણે જઈએ હોય અટાણે. તો ઘરે પૂગી ટ્રેક્ટર લઈ હલર લેવા જવું છે. ફાઇનલ દોસ્તો આપણે નીકળી ગયા હવે ટ્રેક્ટર લઈને હલર લેવા. જો ટ્રેક્ટર જે લઈને જાય હોય ધીરે ધીરે વાળો છે બીજાને વાડીએ હતું, મોટા બાપાના છોકરાને વાડીએ, ત્યાંથી હલર લેવા જાય. હલર લઈ આપણે ઘરે લઈ આવવાનું આપણે અહીંયા પૂગી ગયા હલર. તો આવી રહ્યું આપણું હલર. આપણા હિતેશભાઈ બેઠા હે ત્યાં. આપણે પૂગી ગયા હલર. આવી રહ્યું આપણું હલર ને આપણે હિતેશભાઈ ત્યાં બેઠા હે. જોડાઈ લયું. હા હલર આવી ગયું. જો હિત્યાભાઈ બેઠા આપણા.